આ તરફ સુરતમાં આવેલા પૂરમાં સુરતનું પલસાણાનું કારેલી ગામ ડૂબી ગયું। અનરાધાર વરસાદથી ગામ બેટમાં ફેરવાયું। રાહી ટાઉનશીપ તેમજ રુદ્રાક્ષ સોસાયટીમાં કમરસમાં પાણી ભરાતા લોકોને હાલાકી પડી। ઘરમાં પાણી ઘૂસી ગયાને કારણે લોકોને હાલાકી પડી। જીવન જરૂરિયાતની વસ્તુઓ માટે લોકો જીવના જોખમે બહાર નીકળ્યા। સાબરકાંઠા જિલ્લામાં વરસાદથી લોકો હાલાકી ભોગવી રહ્યા છે। અનેક જગ્યાઓ પર પાણી ભરાઈ જતા લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। રસ્તાઓ બંધ થઈ ગયા છે। ઈડર વિજયનગર ફોળ ફોરેસ્ટ અને રાજસ્થાનને જોડતો 58 નેશનલ હાઈવે જ્યાં વાહન વ્યવહાર અટક્યો છે। વડોદરાના શિનોરમાં 2 ઇંચ વરસાદથી હાલાકી પડી રહી છે। મેંઢોળ અને શિનોરને જોડતા માર્ગ ઉપર પાણી ફરી વળ્યા છે અને પાણી ફરી વળતા રાહદારીઓ વાહન ચાલકોને હાલાકી। વર્ષો જૂની સમસ્યાનો અંત ન આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। અમદાવાદમાં ઠેર ઠેર ધોધમાર વરસાદ વરસ્યો, પરંતુ એએમસીની પોલ તો ખુલતી જ હોય છે, પરંતુ હવે તો એએમસીને તંત્ર શરમ કરવી જોઈએ। કારણ કે અમદાવાદના ખોખરા વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં જોઈ રહ્યા છો પાણી ભરાયા છે, કાર બંધ થઈ ગઈ છે, જેના પરિણામે બાળકો જે છે આ કારને ધક્કો મારી રહ્યા છે। આ શરમજનક દ્રશ્યો, આ દેશનું ભવિષ્ય જે છે એ ભણીને આવી રહ્યું છે અને તે હવે આ કારને ધક્કો મારી રહ્યા છે।